મહેસાણાના ઊંઝા એપીએમસીનો ચૂંટણીનો મામલો. ઊંઝા એપીએમસીની ચૂંટણી સમરસ કરવાનો ભાજપનો ફોર્મ્યુલા ફેલ. ઉમેદવારોને સમજાવવા છતાં ફોર્મ પરત ન ખેંચતા ચૂંટણી યોજાશે. ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવારો મેદાને. વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને. ખરીદ વેચાણની બેઠકમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિનહરીફ. તો મહેસાણા ઊંઝા એપીએમસી ચૂંટણીના મામલે સમરસ કરવાના ભાજપના જે ફોર્મ્યુલા હતા તે અહીં ફેલ જોવા મળી રહ્યા છે. આપણને કુલ 67 ફોર્મ માન્ય રહેલા હતા, એનું 47 ફોર્મ પરત ખેંચાયેલા છે, એટલે 20 ઉમેદવારો ફાઇનલી બાકી રહ્યા છે. જ્યારે વેપારી વિભાગમાં કુલ 18 ફોર્મ માન્ય રહેલા હતા, જેનું 2 ફોર્મ પરત ખેંચાયા છે, એટલે 16 વેપારી ઉમેદવારો ફાઇનલ બાકી રહ્યા છે. જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં કુલ 2 ફોર્મ ભરાયેલા હતા, જેનું 1 ફોર્મ પરત ખેંચાતા ફક્ત 1 ફોર્મ બચેલું હોય એમને બિનહરીફ વિજેતા જાહેર કરેલ છે. મહેસાણામાં નસબંધી કાંડને લઈ હડકંપ મચી ગયો છે. નસબંધીના ઓપરેશનના ટાર્ગેટ અપાતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું. મહેસાણાના અધિક આરોગ્ય અધિકારીએ આપેલા વિવાદાસ્પદ નિવેદન અને આક્ષેપોને અધિકારીએ નકાર્યા. સાથે જ જિલ્લામાં 375નો આંકડો તદ્દન ખોટો હોવાની સ્પષ્ટતા કરી. 6 ડિસેમ્બર 2024 સુધી 196 કેસ આપણે એનએસવીના થયેલા છે, જે 375નો આંકડો છે તદ્દન ખોટો છે. અત્યારે જે સાબરકાંઠા જિલ્લામાં જે પ્રકારની કામગીરી થઈ રહી છે એ પ્રમાણે લક્ષિત જે દંપતી હોય એમનો સંપર્ક કરી અને એમની કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિથી વાકેફ કરવામાં આવે છે અને એમને અનુકૂળ હોય અને એમને જે પસંદ આવે એ પદ્ધતિ પ્રમાણે જ અમે આગળની કાર્યવાહી કરતા હોય છે. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં સિંહોના આટાફેરા. 2 દિવસથી સિંહોના આટાફેરાથી લોકોમાં ફફડાટ. ગઈકાલે મધુરમ વિસ્તારના સ્વપ્નલોક ટાઉનશીપમાં મોડી રાત્રે 3 સિંહોએ ધામા નાખ્યા હતા. ઠંડીમાં મોડી રાત્રે સિંહો જંગલમાંથી ગામ તરફ આંટો મારવા આવી રહ્યા છે. શિકારની શોધમાં અને શાંતિના માહોલમાં ઘૂમતા સિંહો સીસીટીવીમાં કેદ થયા. 4 થી 5 સિંહ મધુર વિસ્તારની એક અન્ય સોસાયટીમાં પણ જોવા મળ્યા હતા. તો કઈ રીતે વનરાજ અહીં આવી ચડ્યા છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. શાંતિમય માહોલ છે અને એવામાં વનરાજા અહીં આંટાફેરા મારતા નજરે પડ્યા છે. જોકે સીસીટીવીમાં આ ઘટના કેદ થયા બાદ લોકોમાં ફફડાટ ફેલાયો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પાટણમાં બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ. યુનિવર્સિટીમાં નકલી નોટો ફેંકીને કર્યા સૂત્રોચ્ચાર. કુલપતિની ચાલુ મિટિંગમાં કાર્યકરોએ પહોંચીને નોંધાવ્યો વિરોધ. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક. નજીવી બાબતમાં યુવકે જાહેરમાં કાઢી છરી. વિરાણી ચોકમાં યુવકે છરી કાઢીને રોફ જમાવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. છરીધારી યુવકનો વિડીયો વાયરલ. સાબરકાંઠાના ઈડરમાં સ્થાનિકો થયા પરેશાન. તંત્રની બેદરકારીથી રોડ પર 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો. રોડ વન વે કરાયા બાદ તંત્ર દ્વારા નિયમોનું પાલન ન કરાતું હોવાનો આક્ષેપ. રાજકોટમાં 2000ની નોટો સ્વીકારાતી હોવાનો દાવો. જુબેલીમાં આવેલી દુકાનના સંચાલકે 2000ની નોટ લેતા હોવાનું સ્વીકાર્યું. દુકાનદાર એક નોટ પર 300 રૂપિયા કમિશન લેતા હોવાનો દાવો. વિડીયો થયો વાયરલ. રૂપિયા 2000ની ચલણી નોટો હજી પણ બજારમાં ફરતી હોવાનો ખુલાસો. 2000ની નોટો બદલાવવા માટે કમિશન લેવાતું હોવાનું સામે આવ્યું. આરબીઆઈ પ્રમાણે 2% એટલે કે રૂપિયા 1 કરોડની કિંમતની નોટો બજારમાં ફરતી હોવાનો અંદાજ. બોટાદના બરવાડામાં હજારો લીટર પાણી વેડફાયું. બેલા ગામે પ્લોટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો ધોધ જોવા મળ્યો. 10 ફૂટ ઊંચો ધોધ ઉછળતા નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. બોટાદમાં કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું. બરવાડાના કાપડિયાળી ગામ પાસે નાવડા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પડ્યું ગાબડું. 10 ફૂટ જેવડું મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ.
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 વહેલી સવારે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા. મુસાફરો ફસાતા બચાવની બૂમો પડી. આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ બનાવમાં 16 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું. સોસાયટીની બહાર બાળકોને રમવા મૂકી દેતા દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં બન્યો છે. કાર ચાલકની બેદરકારીથી કાર નીચે બાળક કચડાયો. સુરતના ઓલપાડના અઠોદરા ગામમાં ઘટના બની. અહીં બાળકી પોતાના ઘરના આંગણે રમી રહી હતી ત્યારે પૂરપાટ આવતા કાર ચાલક અરવિંદ વિશ્વકર્માએ જોયા વગર 2.5 વર્ષની બાળકી પર કાર ચડાવી દીધી. કારના તોતિંગ વ્હીલ નીચે માસૂમ બાળકી વેલકમ બેક. આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પરત ખેંચી લીધા બાદ પણ બજારમાં ફરી રહી છે. લોકોએ હજી પણ 1 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની ચલણી નોટ દબાવી રાખી હોવાનો ખુલાસો થયો. 2000ની નોટો બદલવા માટે કમિશન લેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. દલાલો 200 થી લઈ 300 રૂપિયા લઈને 2000ની નોટ બદલી રહ્યા છે. દલાલો 2000ની નોટ બદલવા 15 થી 20% કમિશન લે છે. આરબીઆઈએ શેર કરેલા ડેટા મુજબ લગભગ 98% નોટ બેંકોમાં પરત આવી ગઈ છે. જો કે હજી પણ 1 કરોડ રૂપિયાની એટલે કે 2% નોટ લોકો પાસે હોવાનો અંદાજ છે. એ 2000ની નોટ એક્સચેન્જ બાબતે કહેતા હતા કે તમે 2000 ઉપર અમે 1700 કરી આપીએ અને 15% કે 10% જેટલું એમનું કમિશન હોય છે અને એક્સચેન્જ કરી આપે છે. પણ અમે તો યુઝ્યુઅલી અમારા કામથી જ આવ્યા હતા, પરંતુ આવી રીતે આવતા જતા લોકોને હેરાન કરતા હોય છે. રસ્તામાં ઊભા રાખીને ઇશારા કરતા હોય છે. આ તે તમે ગમે ત્યારે આવો, સવારે 10 થી લઈને સાંજે 5 વાગ્યા સુધી દલાલોની લાઈન તમને અહીંયા જોવા જ મળશે. અને અમુક દલાલોનું તો એવું પણ સેટિંગ હોય છે કે અંદરથી આરબીઆઈના જે અમુક જે ઓફિસરો છે એ લોકો એમની સાથે સંકળાયેલા હોય છે. એવી પણ મને વાતચીત કરી હતી અમુક લોકોએ. મેં આમ જ્યારે વાતચીત કરી એમની સાથે ત્યારે મેં એમને કહ્યું કેમ કે અહીંયા અમે લોકો લાઈનમાં ઊભા રહીને બદલાય છે અને એ લોકો ડાયરેક્ટ 200 રૂપિયા લઈને સીધી નોટ બદલી આપે છે. 2000ની નોટ ઉપર 200 રૂપિયા કમિશન ખાય છે એ લોકો. એટલે હું 2000 આપું એટલે મને 1800 આપે અને એ લોકો ડાયરેક્ટ લાઈનમાં ઊભા રહ્યા વગર જ કરી આપે છે. મેં એમને પૂછ્યું કે આવું કેવી રીતે, તો કે અમારું ડાયરેક્ટ અંદર સેટિંગ હોય છે. 2000ની નોટનું ચલણ બંધ થયાને 2 વર્ષ થઈ ચૂક્યા છે. આરબીઆઈ દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે જેની પાસે નોટો સંગ્રહાયેલી છે તે બદલી શકે છે ને અમદાવાદમાં ઇન્કમટેક્સ પાસે આવેલી આ આરબીઆઈની ઓફિસ છે, એટલે કે ભારતીય રિઝર્વ બેંકની ઓફિસ છે કે જ્યાં લોકો 2000ની નોટ લઈને આવે છે, તેને નોટ બદલતા હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. એટલે કે 2000ની નોટ લઈને આવો તો તેની સામે 2000નું વળતર પરત મળતું હોય છે અને અહીંયા સવારમાં લાઈનો પણ લાગતી હોય છે. અંદાજિત ઘણા સમયથી 2000ની નોટો જેમની પાસે સંગ્રહાયેલી જે છે તે નોટો બદલતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. મહત્વનું સાથે સાથે એ છે કે 1 ઓક્ટોબર 2024ના રોજ આરબીઆઈ દ્વારા ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2000ની નોટ નો વળતરનો ડેટા જે છે તે શેર કર્યો હતો, જે અંતર્ગત 98% નોટો બેંકમાં પરત આવી ચૂકી છે. 2% નોટો હજુ સુધી પરત આવી નથી, એટલે કે 7117 કરોડ રૂપિયાની ગુલાબી નોટો જે છે તે હજુ સુધી પરત આવી નથી ને તેને લઈ અને આરબીઆઈ પણ ચિંતા વ્યક્ત કરી રહી છે. મહત્વનું સાથે સાથે એ છે કે જે પ્રકારે તમે 2000ની નોટ લઈને અહીંયા આવો તો આસપાસથી દલાલો જે છે તે અહીંયા આવી જતા હોય છે ને 2000ની નોટની સામે 1700 રૂપિયા રોકડા આપતા હોય છે ને 2000ની નોટ પરત લઈ લેતા હોય છે. જેવા તમે 2000ની નોટની વાત કરો એટલે તરત 300 રૂપિયાનું કમિશનની વાત જે છે તે કરતા હોય છે. અહીંયા 1 નહીં 2 નહીં પરંતુ આશ્રમ રોડ ઉપર અનેક આ પ્રકારના જે એજન્ટો જે છે તે જોવા મળતા હોય છે ને આ એજન્ટો જે છે તે વિવિધ સ્થળોએથી નોટ ઉઘરાવે છે અને સવારમાં કતારમાં લાગી જાય છે. મહત્વનું એ પણ છે કે અહીંયા તમને આ પ્રકારના દલાલો જે છે તે જોવા મળતા હોય છે. આ દલાલો જે છે તે 2000ની નોટ બદલવાની કામગીરી જે છે તે કરતા નજરે પડી રહ્યા છે. રાજકોટમાં પણ આ પ્રકારની બાબતો સામે આવી હતી, એ જ રીતે અમદાવાદમાં પણ આ પ્રકારની બાબતો સામે આવી હતી કે અહીંયા તમને ઠેર ઠેર દલાલો જે છે તે જોવા મળતા હોય છે. તમારે પણ નોટ બદલવાની હોય તો 2000 રૂપિયાની સામે 1700 રૂપિયા આપતા દલાલો જે છે તે અમદાવાદની અંદર નજર પડી રહ્યા છે. હવે 2% જેટલી નોટો જે છે તે આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે બાકી છે, ત્યારે હવે 2% જેટલી નોટો ક્યારે આરબીઆઈ કવર કરે છે તે તો જોવું રહેશે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી.
રાજકોટમાં 2000ની નોટ સ્વીકારતી હોવાનો દાવો થયો. જુબિલીમાં આવેલી દુકાનનો કથિત વિડીયો વાયરલ થયો. એક નોટ પર 300 રૂપિયા કમિશન લેતા હોવાનો દાવો કરાયો. કથિત વિડીયો સામે આવ્યો છે. એ દુકાનના સંચાલકે 2000ની નોટ લેતા હોવાનું સ્વીકાર્યું. કમિશન માટે ધંધો કરતા હોવાનું પણ સંચાલકે જણાવ્યું. બીજી તરફ 2000ની નોટ મામલે એસઓજીએ તપાસ શરૂ કરી છે. અમારી જેમ જે લીગલ ટેન્ડર છે ને, અમારી જેમ એજન્ટ હોય ને જે અમદાવાદ બોમ્બે, એટલે અમે મોકલી આપીએ, સ્લીક આપીએ, અમને 70-80 રૂપિયા વચ્ચે મળે. કમિશન માટે તમે આ બિઝનેસ કરો છો? હા, મેન તાણું લઈને. કોણ છે આ તમારા એજન્ટ? કોણ છે? અમારી જેમ આ ધંધો અમદાવાદ બોમ્બે બધા કરે છે, એટલે અમે ત્યાં મોકલી જાય. ઘણા છે અમદાવાદમાં, અલગ અલગ. સિંગલ હોય તો 250-300 રૂપિયા લઈએ છીએ, વધારે હોય 5-10 નોટ તો 200 રૂપિયા લઈએ છીએ. તદ્દન ગેરકાયદેસર છે. ભારતીય ચલણનું ન તો પ્રીમિયમ હોઈ શકે કે ન તો ડિસ્કાઉન્ટ હોઈ શકે. આપણું જે ચલણ છે એ ચલણના જેટલા રૂપિયા અંકિત કરવામાં આવ્યા હોય, દાખલા કે 2000ની નોટના 2000 અંકિત કરવામાં આવ્યા તો 2000 પૂરા દેવા પડે. એટલે 2000માં 1 પૈસો ઓછો પણ ન દઈ શકાય કે 1 પૈસો વધુ પણ ન લઈ શકાય. જો આવું થતું હોય તો તે ગુનો બને છે. હું અહીંયા આવ્યો તો મને એવું એ લોકોએ કીધું કે ભાઈ 2000 અમે 300 રૂપિયા કમિશન લઈ છીએ. તો ભાઈ મેં એમ કીધું કે તમે 300 રૂપિયા કમિશન કઈ બાબતે લ્યો છો એ મને આપો. તમે ઓલી ફાટેલી જૂની નોટો રાખે છે તો મેં કીધું અહીંયા હું જાઉં તો એ લોકોએ મને કીધું કે હું બદલાવી આપીશ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે. હિન્દુ હિત રક્ષા સમિતિ કર્ણાવતીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો ખુલીને વિરોધ કર્યો. અમદાવાદના રિવરફ્રન્ટ પર વિશાળ માનવ સાંકળ રચી દેખાવ કરી વિરોધ કરાયો. સાથે જ બાંગ્લાદેશમાં ધર્મના નામે થતા અત્યાચારો બંધ કરવાની માંગ કરી. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે રીતે અત્યાચાર થઈ રહ્યું છે, તેમનું દમન થઈ રહ્યું છે, તેના વિરોધ દેશભરમાં જોવા મળી રહ્યો છે. ભારતમાં હિન્દુઓને લઈને સ્ટેન્ડ લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમદાવાદમાં પણ એ જ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને હિન્દુઓ માટે માંગ કરવામાં આવી. હિન્દુઓના ટાર્ગેટ કરીને અત્યાચારો શરૂ થયા, એકદમ નિંદનીય છે. આ પ્રકારે ક્રૂર અત્યાચારો, પુરુષોની હત્યા, મહિલાઓ પર બળાત્કાર, લૂંટફાટ, કોઈ ત્યાં સેફ જ નથી. અને આશ્ચર્યની વાત એ છે કે દુનિયામાં જે માનવ અધિકારની વાતો કરતા મોટા મોટા લોકો, મોટા મોટા સંગઠનો, મોટા મોટા દેશો એ પણ ચૂપ છે. આ બધાની આંખો ખોલે એટલા માટે આજે દેશભરમાં આ પ્રકારે પ્રદર્શન થઈ રહ્યા છે. અને એના ભાગરૂપે જ કર્ણાવતીમાં એક વિરાટ માનવ સાંકળ એ બની છે. ધર્મના આધારે જે ક્રૂરતા થઈ રહી છે એ બંધ થવી જોઈએ. દુનિયામાં દરેક મનુષ્યનો માનવ અધિકાર છે અને જીવવાનો અધિકાર છે. એ સંદેશ દુનિયાએ હવે આ પ્રકારના તત્વોને આપવો પડશે. સમાચારોમાં આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર. મહેસાણા જિલ્લામાં નસબંધી કૌભાંડ અને ખ્યાતિકાંડે રાજકીય રંગ ધારણ કર્યો. ભાજપના પૂર્વ મહામંત્રી રાજુ ચૌધરીએ મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી સામે ગંભીર આક્ષેપો કર્યા. રાજુ ચૌધરીએ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા સામે આક્ષેપો કરતો પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો. પત્ર લખી કહ્યું, સરકારને બદનામ કરનાર આરોગ્ય અધિકારી સામે એસીબી તપાસ કરી સસ્પેન્ડ કરવાની માંગ કરી. બીજી તરફ આરોગ્ય અધિકારી આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. જેમ પોર્ટલ ઉપરથી જે ખરીદી થઈ રહી છે એમાં બિંદાસ થઈને ખરીદી થઈ રહી છે. જે પોલિયોના રસીકરણ થયા એમાં પણ ખોટા આંકડા આપવામાં આવ્યા. ખ્યાતિ હોસ્પિટલનો જે ઇસ્યુ થઈ રહ્યું છે એમાં ઓપરેશન ત્યાં અને પેશન્ટ બધા મહેસાણા જિલ્લાના, આવા ઘણા બધા મુદ્દા છે. એના અનુલક્ષીને મેં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે કે અધિકારીને ત્વરિત દૂર કરવામાં આવે તથા તેમની પર એસીબી તપાસ થાય. પીએમજેવાયની અંદર જે પણ થયું છે બરાબર છે, એના માટે કમ્પ્લીટલી રાજ્ય કક્ષાએ એની તપાસ કમિટી ચાલે છે અને એની અંદર જે કંઈ મારે પુરાવા આપવાના હતા સરકાર કક્ષાએ એ તમામે તમામ પુરાવા જે હોસ્પિટલની મુલાકાત કરીને લેવાના હતા એ મેં સરકાર લેવલે પૂરા પાડ્યા છે. મહેસાણા નસબંધી કાંડ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને આવ્યા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, નસબંધીના ટાર્ગેટ અપાય છે, ટાર્ગેટના કારણે નિર્દોષ લોકો ભોગ બન્યા. જ્યારે ભાજપના સહપ્રવક્તા ડોક્ટર શ્રદ્ધા રાજપૂતે કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપ્યો. હું સરકારને પૂછવા માંગુ છું, આરોગ્ય મંત્રીને,
કે તમારા વિભાગમાં એક તરફ નીચે અધિકારીઓ આરોગ્ય માટેના નસબંધીના ઓપરેશન માટેનો લક્ષ્યાંક આપે છે અને આપ શ્રી પત્રકારોને માધ્યમોને ગેરમાર્ગે દોરવા, ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે આવો કોઈ લક્ષ્યાંક નથી એવી લીપાથોપી કરો છો. મારે માન્ય મનીષ દોશી સાહેબને જણાવી દઉં છું કે ફેમિલી પ્લાનિંગ કટોકટીના સમયમાં જે રીતે આદરણીય સંજય ગાંધીજીએ કરાવ્યું હતું એવું ફેમિલી પ્લાનિંગ એના પછી ક્યારે થયું નથી અને બિલકુલ ટાર્ગેટ ફ્રી અપ્રોચ પ્રમાણે ગુજરાત રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ કામ કરી રહી છે. હાલમાં જે કિસ્સો ધ્યાનમાં આવ્યો છે એ કિસ્સાની અંદર પણ પૂરતી તપાસ કરીને જે પણ કર્મચારી એની અંદર ક્યાંક પણ દોષી લાગ્યા છે એમને હાલ તો તપાસ દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આગળ અમને લાગશે તો એ પ્રમાણેની સખત કાર્યવાહી પણ કરવામાં આવશે.